तो मित्रों आजना आ विडियो में आपणे श्री कृष्ण विषे निबंध लखवानो छे। तो विडियो ने पूरो जोजो और जो विडियो सारो लागे तो एक लाइक कर लेजो और चैनल पर नवा आव्या हो तो अपनी यूट्यूब चैनल ने सब्सक्राइब कर लेजो। तो चलो निबंध लखवानी शरूआत करिए। श्री कृष्ण विषे निबंध तमे पण मारी साथे निबंध लखजो। तो चलो लखवानी शरूआत करिए। एकदम सारा अक्षर में आने शांति थी मित्रों निबंध लखीशुं। भारत देश में मित्रों एकदम सारा अक्षरे आपणे निबंध लखवानो छे अने शांति थी। भारत देश में धार्मिक तहेवारों भारत देश में धार्मिक तहेवारों विशेष महत्व छे। मित्रों जोई शको छो आपणे एक वाक्य लख्युं छे पण एकदम सारा अक्षर में मोती जेवा अक्षरे लख्युं छे। तो तमे पण सारा अक्षरे लखजो। त्यार पछी आगळ लखीए आवो ज एक महान आवो ज एक महान तहेवार छे जन्माष्टमी। भगवान श्री कृष्णना भगवान श्री कृष्णना जन्म दिवसे उजववामां आवतो आ तहेवार भारतना लोकोमां खूब ज लोकप्रिय छे। तो मित्रों एक फकरो आपणे कम्प्लीट पूरो कर्यो निबंध में एकदम सारा अक्षर में। त्यारबाद बीजो फकरो लखीए। तमे पण मारी साथे निबंध लखता जजो मित्रों। आगळ निबंध लखीए भगवान विष्णुए अधर्मनो नाश करवा अने धर्मनी स्थापना करवा माटे अवतार लीधो हतो। तेमाना एक अवतार
શ્રી કૃષ્ણ હતા. મથુરાના રાજા કંસના અત્યાચારથી લોકો ત્રાસી રહ્યા હતા. તેથી ભગવાન વિષ્ણુ એ દેવકીના આઠમા પુત્ર તરીકે શ્રી કૃષ્ણ તરીકે જન્મ લીધો હતો. ત્યાર પછી આગળ લખીએ નિબંધ. મિત્રો એકદમ સારા અક્ષરમાં આપણે નિબંધ લખી રહ્યા છીએ. તમે પણ મારી સાથે સાથે નિબંધ લખતા જ જજો. આગળ લખીએ આપણે નિબંધ. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી આપણને ભાઈચારો, એકતા અને પ્રેમનો સંદેશો આપે છે. શ્રી કૃષ્ણના જીવનમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે. તેમણે આપણને ધર્મ, ન્યાય અને પ્રેમનો માર્ગ બતાવ્યો છે. તેથી તેમનું જીવન આપણને સારું કર્મ કરવા અને
દુષ્ટતાનો પ્રતિકાર કરવા માટે પ્રેરણા આપે છે। તો મિત્રો આ હતો શ્રી કૃષ્ણ વિશે નિબંધ। આપણે એકદમ સારા અક્ષરમાં લખ્યો છે નિબંધ। જો મિત્રો તમારા અક્ષરો પણ સારા ના આવતા હોય અને મારી જેવા તમારે અક્ષર સુધારવા હોય તો તેના માટે આપણે એક વિડીયો બનાવ્યો છે। તે વિડીયોની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તે વિડીયો જોઈને તમે પણ મારા જેવા અક્ષરો સુધારી શકો છો। તો મિત્રો આખો જ નિબંધ આપણે ફરી એકવાર વાંચી લઈએ। વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। ચાલો નિબંધને વાંચીએ। શ્રી કૃષ્ણ વિશે નિબંધ। ભારત દેશમાં ધાર્મિક તહેવારોનું વિશેષ મહત્વ છે। આવો જ એક મહાન તહેવાર છે જન્માષ્ટમી। ભગવાન શ્રી કૃષ્ણના જન્મ દિવસે ઉજવવામાં આવતો આ તહેવાર ભારતના લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે। ભગવાન વિષ્ણુએ અધર્મનો નાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે અવતાર લીધો હતો। તેમાંના એક અવતાર શ્રી કૃષ્ણ હતા। મથુરાના રાજા કંસના અત્યાચારથી લોકો ત્રાસી રહ્યા હતા। તેથી ભગવાન વિષ્ણુએ દેવકીના 8મા પુત્ર તરીકે શ્રી કૃષ્ણ તરીકે જન્મ લીધો હતો। શ્રી કૃષ્ણ જન્માષ્ટમી આપણને ભાઈચારો, એકતા અને પ્રેમનો સંદેશો આપે છે। શ્રી કૃષ્ણના જીવનમાંથી આપણને ઘણું બધું શીખવા મળે છે। તેમણે આપણને ધર્મ, ન્યાય અને પ્રેમનો માર્ગ બતાવ્યો છે। તેથી તેમનું જીવન આપણને સારું કર્મ કરવા અને દુષ્ટતાનો પ્રતિકાર કરવા માટે પ્રેરણા આપે છે। તો મિત્રો આ તો શ્રી કૃષ્ણ વિશે ગુજરાતી નિબંધ કેવો લાગ્યો કોમેન્ટ કરજો। અને જો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને એક લાઇક કરી લેજો। તમારા મિત્રો સુધી શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરી લેજો। તમને રોજે રોજ નવા વિડીયો જોવા મળી રહેશે આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં। તો મિત્રો મળીએ છીએ એક નવા વિડીયોમાં। ત્યાં સુધી બાય બાય।